અને વેપારની અંદર ધંધાની અંદર સારી ઉન્નતિ થાય માટે શનિદેવ બરોબર છે. શનિદેવનું બહુ મહત્વ છે. ઓ નીલાંજન સમાભાસમ પ્રવિષ્ટમ યમાગ્રજાય રાહુદેવની આહુતિ આપીશું. ઓમ પેલું બલિદાન કોઈએ કર્યું છે ન કર્યું હોય તો આપણે બલિદાન કરી દેવાના. 17 પડ્યા એ હમણાં દીવા પછી પેલા તત્કાલીન બલિદાન કરી દેવાનું. ચલો ઓમ ઓમ કયા નક્ષત્રા ભવતુ તે સદા વ્રતસ્તખા કેતુદેવની પ્રસન્નતા ગણપતિ બાપાની પ્રસન્નતા માટે દુર્વાની આહુતિ પેલાની અંદર લાડુ પણ આવેલા છે. ગુરુજી 5 લાડુ એઓને આપજો. આ કોથળીની અંદર 5 લાડુ છે ભાઈ એમને હોય એ આપશે. 5 લાડુ ગણપતિના આપો. ઓમ બાદ લાડુ આપો હે કવે કવે નામ મશ્રવસ્તમા સ્વરૂપ હોય પણ જ્યારે વરગણ વર્ગે તો બ્યુટી પાર્લર હેર સ્ટાઇલ કરવી હોય છૂટી જાય એટલું બધું ધૂળ હે. તો એ સાહેબ છે આ બધી વસ્તુ. તો પગે લાગવાનું, આપણા ઘરમાં આવો કોઈ ઉપદ્રવ ન થાય. ઓમ દ્વાદશ જ્યોતિર્લિંગ આગળ એક લાડુ મૂકી છે. નમસ્તે સ્વાહા એટલે આપી દેવાની. નમસ્તે ગરુડારૂઢે તોલાસુર ભયંકરે શાસ્ત્ર તો એમ કહે છે તમે જ્યારે પૂજામાં બેસો ત્યારે કોઈની જોડે વાત થાય નહીં.
બીજે કઈએ ધ્યાન રખાય નહીં. મોબાઈલ પર વાત પણ થાય. સ્વાહા શ્રેષ્ઠ કૃતાંતે નવાહુતય ઓમ ભુવ સ્વાહા ઓમ ભુવ સ્વાહા ઓમ સ્વસ્વાહા ઓમ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઓમ અગ્નિવરુણા ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વવ્યો દેવ્યો મરુભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વાહા ઓમ વરુણાયાદિતયાદિતયે સ્વાહા ઓમ પ્રજાપતયે સ્વાહા. જલ મૂકી જાઓ. હવે પગે લાગીને પ્રાર્થના કરો, કારણ માણસ સવારે ઉઠે એટલે એક દિશામાં જવાનું હોય અને હોય. બોલો મમ સકલ કુટુંબસ્ય રક્ષત. હવે પગે લાગવા. આયો કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા કલ્યાણ કરતા નિર્વિઘ્ન કરતા યુયો ભરતા ભવતા ચમચીમાં જલ લેવાનું. ભોજન પૂર્વક પરિધાન ઇન્દ્રાદિ દિક્પાલ દેવા પ્રિયદાન નમઃ. જલ મૂકી જવાનું. હવે જુઓ કૌશલભાઈ, તમે ઊભા થઈ જાઓ. આ મોટો દીવો છે, આ મોટો દીવો લઈ લેવાનો. અને હાર્દિકભાઈ ગુરુજી, આ થોડીક સેવાનો લાભ તમારે આપવાનો છે. તમે અને આ શાસ્ત્રીજીને સાથે લઈ જાઓ અને ત્યાં આગળ આપણે એ વ્યવસ્થા કરાવી દો. બરોબર છે? કળશ આ દીવો એમના હાથમાં આપી દો. ભાઈ તમે ઊભા થાઓ, સાથે એક કળશ લઈ જાઓ.